હેલો એવરીવન, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું ઝીરોથી. તો આજે આપણે જોઈશું હૂક આઈ કેવી રીતે બનાવવું. હું તમને બે અલગ અલગ રીતે હૂક આઈ બનાવતા શીખવાડીશ. તો પહેલાં આપણે જોઈશું આઈ બનાવતા. તેમાં મેં જો અહીંયા નિશાન લગાવી દીધા છે અને સોયમાં આવી રીતે બે ધાગા લગાવી દીધા છે. તો પહેલાં આપણે જોઈશું આઈ બનાવતા. આવી રીતે નીચેથી સોય લઈ અને સાઈડમાં જવા દઈશું. આવું આપણે બે વાર કરશું. સમજાઈ ગઈ બધાને? જો તમે ડાયરેક્ટ આવી રીતે આમ કરીને કરવા માંગો તો પણ થઈ શકે છે. હવે ખાસ જોઈશું, હવે આ સાઈડમાંથી સોય કાઢીશું અને આ દોરાને નીચે રાખીશું, સોયના નીચે આવી રીતે, અને હવે ખેંચીશું. ફરીથી ધ્યાન દેજો, આવી રીતે. સો વચ્ચે બંને બાજુથી લાઈન થશે. આવી રીતે પૂરું કરી દઈશું. જો આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એને નીચેથી લઈ લઈશું અને અંદર સાઈડથી જવા દઈશું. હવે આ બીજા નિશાન પર લઈ લઈશું. અને અહીંયાથી કાઢીને, અહીંયા ખાસ ધ્યાન રાખશું, અહીંયાથી કાઢીને અહીંયા રાખશું. આ બીજી રીત છે, સોયની પૂરી નહીં બહાર કાઢીએ. હવે જો ખાસ ધ્યાન દેજો, આ ધાગાને આવી રીતે કરવાનું છે અને આ સોયમાં લગાવવાનું આવી રીતે. ફરીથી જો અહીંયા સોયમાં લગાવવાનું છે, અહીંયા આવી રીતે રાખશો. જેવડી આઈ બનાવવાની હોય આઈની સાઈઝ મુજબ આપણે કરશું. જો અહીંયા આટલી સાઈઝ થઈ જાય અને આને ખેંચી લઈશું. જો આવી રીતે આપણી અહીં બની ગઈ. જો કોઈને ના સમજાય તો વિડીયો ફરીથી જોઈજો. આપણે તને ગાંઠ લગાવી દઈશું. કટ કરી દઈશું. તો હવે આપણે જોઈશું બે અલગ રીતે હૂક લગાવતા. મેં અહીંયા નિશાન કરી દીધા છે. હવે જો આ હૂક છે. તો પહેલાં નિશાન કર્યું છે ત્યાં આવી રીતે લઈ લઈશું. હવે આપણે જોઈશું હૂક બનાવતા. જો અહીંયા મેં નિશાન કરી લીધા છે
તો આ નિશાન વચ્ચે રાખીશું અને બે તરફથી આવી રીતે લઈ લઈશું સોય. પછી ફરીથી એમ લઈ લઈશું. આવી રીતે થઈ ગયું. પણ અહીંયા હુક ઇન્સર્ટ કરી દઈશું અને ખેંચી લઈશું. જે બે વાર કરીને આનું પાકું કરી વાળશું. જો હવે પાકું થઈ ગયું. હવે નીચેથી સોય કાઢીને અહીંયા હોલ બાજુમાં કાઢીશું. હોલમાં ઇન્સર્ટ કરીને હવે સેમ જેમ આમાં આપણે સોય વચ્ચે રાખીને ગાંઠ કરી હતી તેવી જ રીતે આપણે અહીં હુકમાં પણ કરીશું. જો આને વચ્ચે રાખીશું અને સોય અહીંયાથી કાઢીશું. હોલના રાઉન્ડમાં આપણે આવી રીતે કરી દઈશું. જો એકદમ રાઉન્ડમાં કરી દીધું અને એવી જ રીતે બીજા હોલમાં કરીશું. જો તમે જોઈ શકો છો હુક એકદમ પરફેક્ટ લાગી ગયો છે, એકદમ ફિનિશિંગ સાથે. હવે એકવાર અહીંયાથી ગેંઠ લગાવી અને જ્યાં પણ બીજો હુક લગાવવાનો છે ત્યાં જવા દઈશું. અહીંયા નીચેથી જ જવા દઈશું. આ દોરાને અંદરની સાઈડ રાખી દોરો બહાર પણ નહીં દેખાય અને અંદર પણ નહીં દેખાય. સેમ આ રીતે તમે આગળ જેમ કરતા જશો એમ હુક લગાવશે. હું તમને બીજી રીત બતાવું હુક લગાવવાની. તેના માટે કોઈ બીજી મોટી સોય લઈ લઈશું અને અહીંયા હોલ કરી દઈશું. જો કોટનનો કપડો હશે તો જ આવી રીતે હોલ થશે, નહીંતર તમારે આ રીતે જ લગાવવાના છે. જો અહીંયા હોલ થઈ ગયો દેખાય છે. હવે આ હુક છે તેને આ હોલમાં રાખીને બીજા હોલમાં નીકાળીશું આવી રીતે. તો હવે અહીંયાથી ખસક છે નહીં. હવે તમે અહીંયા ટકનું લગાવો તો પણ ચાલે. હવે ડાયરેક્ટ આપણે બંને હોલને જોઈશું. સેમ સો રીતે રાખીને આપણે ગાંઠ દેતા જઈશું. એક હોલ પૂરું થાય તો બીજા હોલમાં. જો આપણે એકદમ હુક કમ્પ્લીટ થઈ ગયા. જો તમારે આગળ ધાગા ન દેખાવા હોય તો તમે આને જ કોટનના અસ્તરને જ લઈ શકો છો. તો ઉપરની સાઈડ આ નહીં દેખાય તો હવે આપણે અહીંયા ગાંઠ લગાવી દઈશું. કટ લગાવી દઈશું. આપણે બંને હુક અને આ બંને હાય તો મને એને લગાવી દઈશું. તો
કેવો લાગ્યો તમને આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જો અહીંયા બહાર કાઢવાનું રીઝન આ છે, જેમ આમ ખીંચીશું તો ઉપરનું કપડું જ નહીં ખસકે. ઘણાને ઉપર નથી પસંદ તો આપણે નહીં લઈએ. આના પછીનો વિડીયો આપણે જશે ગાજ બટનનો. થેન્ક યુ એવરીવન.